મેં આચાર સંહિતા મદદનીશ અધિકારી સાહેબ શ્રી લીમખેડા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી લીમખેડા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ અરજદાર રણજીતભાઈ ઉર્ફે પપ્પુભાઈ દલસુખભાઈ પરમાર રહે મોટી બાંડીબાર તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ। અમો અરજદારની આપ સાહેબ શ્રીને નમ્ર અરજ છે કે અમો અરજદાર આમ આદમી પાર્ટીમાંથી તાલુકા પંચાયત 16 મોટી બાંડીબાર સીટ પરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલી છે ને આજરોજ બપોરના 12 વાગ્યાના અરસામાં અમો અરજદાર અમારા ભાઈ વિજયભાઈના ઘરે બેઠેલા હતા તે સમયે અમારા ઘરેથી અમારી પત્નીનો ફોન આવેલ। અમોને જણાવેલ કે ભાજપવાળા આપણા ઘરે ભાજપના સિમ્બોલવાળી મતદાર નંબર લખેલી સ્લીપ નંગ 7 આપી ગયેલ છે ને તે લોકો એક સ્લીપ દીઠ ₹50 લેખે ₹350 આપી ગયેલ છે અને મને ફોન નંબર આપી ગયેલ છે અને તમને ફોન કરવા માટે કહેલ છે। તેથી મેં ઘરેથી ફોન નંબર મંગાવી મારા ફોનથી વાત કરતા જણાવેલું કે તમે સ્લીપ આપવા માટે હકદાર છો પરંતુ નાણાં આપી શકો નહીં। આચાર સંહિતાનો ભંગ થાય છે તેથી તેમણે જણાવેલું કે મને પાર્ટીનું દબાણ હતું તેથી હું પૈસા આપી આવેલ છું તેમ કહી ફોન મૂકી દીધેલો। અમોએ તાત્કાલિક અમારા પાર્ટીના હોદ્દેદારોની મુલાકાત કરી કાયદા વિરુદ્ધનું હોય સલાહ મશૂરા કરી આચાર સંહિતાનો ભંગ થયેલ હોય જેથી હાલની અરજી આપવાની જરૂર પડી છે। આ સાથે મતદાન ક્રમાંક દર્શાવતી સ્લીપો તેમજ ₹350 જેમાં ₹300ની નોટ અને એક ₹50ની નોટ તેમજ ઓડિયો ક્લિપ રજૂ કરીએ છીએ જે ધ્યાને લઈ કાયદેસર કાર્યવાહી કરવા અમારી માંગ છે। બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ મકવાણા। બોલો ભાઈ, કોણ? પપ્પુભાઈ બોલું, બોલો। ઘેરથી ફોન આવ્યો તો આ પેલી સ્લીપો હાલવા હતા એટલે યાર ફોન કર્યો હતો યાર। પાછા હમણાં ગાળો તો તમે અમારે તો સ્લીપ હાલવા એમ કરીને મેં તો પેલા ફોન કરી પછી હાલું મેં કીધું ભાઈ અમારે કઈ જરૂર નથી, અમારી કઈ સ્લીપો નથી, અમે તો સ્લીપો વગર ચાલીએ બરોબર। અલે એ નહીં પણ યાર હાલવા આવવું પડે યાર। હવે દેખો મને એમ કે તું હાલવા જેમ કે મારે તો આવવું પડે કે ના ના એ કેવા વાળા તો મને વાત કરાવ કેવા વાળા એટલે લીમફળિયાની ને બીજી ફળિયાની સ્લીપો મને આલી વેચવા એટલે મારે વેચવા આવવું પડે ને એમ। તાને આલી છે કે કોને આલી છે અમને બધી ખબર છે હે એ તમારી કઈ સ્લીપો છે ને બધું છે યાર। હું શું તમારી સ્લીપોની જવાબદારી રાખું, મારો પ્રચાર કરું કે તમારો કરું? ના ના એટલે અરે યાર તમારે ઘેર હાલવા ગયા એટલે મેં તો કીધું મેં તો ભાભી ને તો હું વાત સ્લીપો હાલું એમ। હે સારું ચાલો મારે ઘેર હાલવાની તમને શું જરૂર પડી? હવે હાલ દેવી પડે ને યાર। હવે મને તો પાર્ટી હાલવા હારું મારે તો હાલવી પડે કેમ? તારે જે કરવું હોય તે કર ભાઈ, બરોબર હાલતો જ નહીં બરોબર। સ્લીપ તો હાલ દીધી મેં તો ભાભી ના હાથમાં જલાડીને આવ્યો છું। ના ના હાલ દે, હું ના કીધો હે તાર તને કીધું તો હાલ દેવાની, આ તો ખાલી બતો છે એટલે મસ્કરી કરું તને। હારું એટલે હું પાછો ટેન્શન માં આવું લે હારું પણ બીજું કશું હાલતો નહીં? બીજું યાર હું તો એકલો આવ્યો હાલી નું વાત તમને કહી દઉં પછી બરાબર, પછી મને ગાળો તો કઈ નહીં ના કઈ આવ્યું નથી ને? અરે નીકળી આવ્યો હું જે મને એટલે મારા હાથમાં જે હતું મને જે હાલવા કીધું ઓટ દીધું હું હાલી નહીં આવ્યો છું। ના યાર મારે ઝઘડો થયેલો આવો પેલા વખત એ વસ્તુ સુરેશ કાકો વાપરી લે હું ચાલો હું લેવા સ્લીવ એકલી સાલ હે એ હારું હું લઈ આવું છું ચાલો ને પછી નહીં તો પછી એમાં સારું પછી હું લાંબુ કરે। ના ના હું સુરેશ કાકા ના લો ના મારે કોઈ વાત નહીં। હા હા મને હાલ દે તું આને વાત કરતા છીએ બોલ હેલો હા ભાઈ જે પ્રચારનું માધ્યમ પતી ગયું છે, આચાર સંહિતા પૂરી થઈ ગઈ છે કે ચાલુ છે ખબર નહીં, પણ પૈસા નહીં આપો સ્લીપો આપણે આપણી રીતે આપી દો। આમ તો પેલા ઘેર જઈને પૈસા આલવાના સારું, આ ઝઘડાનું મૂળ શું કામ ઉભું કરો છો? આમ તો ગભરાઈને હમણાં હડાવડ કરવા માંડે એની કરતા શાંતિથી એને સ્લીપો આપવાની આપી દો, કહેવાનું કહી દેવાય, આપણે એકબીજાને તો પ્રચાર થાય। આવું બધું નવું તૂત નહીં ઉભું કરો એમ। આચાર સંહિતા નડે નડતી તમે કશું મુશ્કેલીના ઘર ઉભા થાય બરોબર, એટલે શાંતિથી સ્લીપો આપો લઈ લે વાંધો નહીં બરાબર છે। અમે બી અમે પેલા હાથે ઉમેદવારને એમ હાથે ફરીએ છીએ તો કઈ માથાકૂટ નહીં થતી ને તમે આ બધું નવું નથી ઉભું કરો ભાઈ, અને શાંતિથી હવે આજની રાત 2 દિવસમાં પતી જાય પછી પાછું ભેગું રહ્યો, ખાલી માથાકૂટ કરવાની યાર। પેલો કૂદતો ને ગભરાતો ને જાહે પડે છે ઘટ લેતો ને, એટલે મારે પછી બોલવા પડે છે। હેલો ઓટ દીઠ કેટલા આલી જાય માર્ગે? કાલે બધું પતી ગયું તું મેલ હાવ ના ના એટલે પૈસા કેટલા આલી અમુક કામ કરવા દે ના પૈસા કેટલા આલી એમ તો કહો ખાલી। હેલો હા પૈસા કેટલા આલ્યા માર્ગે? હેલો હા કેટલા પૈસા આલ્યા માર્ગે એમ પૂછું? એ 50 ની ઓટ દીઠ છે પપ્પો 50 દીઠ ઓટ દીઠ આલ્યા ને?
હાલો. હા મારે ઘેર 50 રૂપિયા આલ્યા ને. હા હા તમે સ્લીપ આપી શકો છો મારે ઘેર, હું ઉમેદવાર હા છું, હા બરોબર. સ્લીપ નું ના નહીં પણ પૈસા નહીં આપી શકો ને આચારસંહિતાના હિસાબે. હું બી ઉમેદવાર છું. હા હા ભાજપની પત્રિકા આપી એનો મને વાંધો નથી, પ્રચાર તો કોઈ બી કરી શકે, બરોબર. હા હા આજે 15 હા. તારીખ થઈ ગઈ, આજે પ્રચાર બી થઈ શકે નહીં ખરેખર તો નિયમ હા. મુજબ, બરોબર. પણ પૈસા હા. તમારે નથી આપવા, સંબંધની દ્રષ્ટિનો દુરુપયોગ અશોક કરીએ. યાર પણ મને મારી વાત સાંભળો, હું સુરેશ કાકો ધર્મશંકર માં છે. અમને હું મારી કીધું વાતમાં કે ભાઈ આચારસંહિતાનો ભંગ કર્યો બદલ તમે છો, બરોબર હમ બરોબર. મારે બીજી જગ્યાએ આલે મને મેં કઈ વાંધો ઉઠાવ્યો તમે કશું બી? ના ના અલે પણ યાર આજે સ્લીપ હમણાં તમારા ઘેર અમે ટાળીને જતા, તમે મને કહેતા મિત્રો ના ના સ્લીપોની નહીં, ના નથી કીધું ભાઈ. અમે ઉમેદવાર બી હાથે ફર્યા, ઉમેદવારને બી બધી જગ્યાએ મળું, પણ જે તે વસ્તુ 50 રૂપિયા વોટ દીઠ આપી એ બહુ સારું નહીં. આચારસંહિતાના ભંગ બદલ તમે છો, બરોબર. હાર હું જીન લઈ આવું ચાલો ને. એ લાવે અહીંયા નહીં લાવે, પણ આપી તે દીધા ને હવે ઘરે. લો લાલોભાઈ વાત કરતો. હા આપી તે દીધા ને મારે ઘેર તમે. ચાલો બહુ થઈ ગયું.